लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લેવાનું કીધું છે અને રાતે મારા ભેરો કોણ આવશે એલા ભોલુભાઈ ફોન કરો જ ને આવે તો હેલો એટલે શેઠે ઇન્ટરવ્યુ લેવા મોકલ્યો છે અને રાતે મને બીક લાગે છે મારા ભેરા હાલશો ઇન્ટરવ્યુ લેવા હવે મારે પણ ઘરે કામ છે તો હવે હું શું કરું તો એકલો તો મને બીક લાગે છે રામધારાની હવે બીવાનું હોય ભૂલી બીક તો લાગે ને મારું હા ભૂત લાગે થાય તો મારે જવું છે ભૂત કઈ ના હોય સારું હારો એ તો જોવું પછી વરે ફોન કરું તમને એકલો ને તો હવે બીક લાગે રી શેઠે મેલ્યો હે ઇન્ટરવ્યુ લેવા હવે શું કરું લે ને ભોલા ભાઈને મનાઈ તો લઉં હું શું કહેવા માંગે છે હેલો બોલો જીગરભાઈ એટલે ભોલું ભાઈ આવો ને બીક લાગે સંતારાની હવે મારે જવું કેમ હા તો આવું ચાલે આ તો ભાઈ બની એટલે આવું ને નકર આટલી રાતે તો હું ના આવું આવો હાર વાલો એ હા ભાઈબંધો જ કામ આવે બીજું અડધી રાતે કોઈ ફોન કરો ને તો મારા દીરા ઘરમાં નીકળે નહીં આગે હા તો ભાઈબંધ જ એવા છે મારા કે એક ફોન કરે અને હાજર થઈ જાય આ તો જીગુભાઈનો ફોન આવ્યો તો ના તો રાવું પડે હે ખાસ ભાઈબંધ એટલે નકર તો આજ તો પાણી વારીને જ થાકી ગયો નકર તો ના રાતી તો ફોન આવ્યો એટલે રાવું પડે મારે બોલો બા તમે બી રહી ગયો તમે કીધું એટલે હું આવ્યો નકર ના આવ્યો છો તમે આટલા દી મને તો ખબર નથી સારું કે તમે કીધું ને કે હું તો અડધા ખેતરમાં જઈને ભોરે તો તમે ઇન્ટરવ્યુ નું કહેતા તો અહીંયા કરે ઇન્ટરવ્યુ લઈ લે હાલો ગામ ના હોય તો હેલો ગામ ના તમારા ગામ ના છે ને હું અમારા ગામ ના આ બે થઈ તમારા ગામ ના હે પકુભા બોલો બોલો કોણ ભયા અમારે એક કામ ભગુભા હા હવે ઓળખાણ પડી અમારે તમારું એક કામ પડ્યું હતું બોલો ને અમારા શેઠ એમ કીધું છે ઇન્ટરવ્યુ લાવજો એટલે તમારે ઇન્ટરવ્યુ દેવાનું છે ઈ વરે ચેવું ઇન્ટરવ્યુ પકુભા ફોન માં ફોન આવ્યો દેખું રો કોનો અવાજ ના આવે ઇન્ટરવ્યુ ચેવું છે એમ કે મને કરી દો પણ ઈ તમે પૈસા બાકી હશે એનું ભરવાનું છે ઈ ઇન્ટરવ્યુ આલવાનું છે એટલે હીર્યું નહીં હું તમે પાસે આમ માઇકમાં ફોન રાખી તમારે ખાલી બોલવાનું એમાં હું કામ કરું છું એટલે સમાચાર માં આવે ઈ તો નહીં ને એલા ઈ હા ઇન્ટરવ્યુ શું સમાચાર કહો કે દેશી ભાષામાં એલા ભૂલી ગયો યાર લો બોલ છો હા બોલશું બોલ તમારે બોલવાનું હોય હું શું બોલું હું તો આંધળો હું લા ધ્રોજીમાં આંધળો બોધડો ના આવે ખાલી આમાં અવાજ જ આવે તારી આંસુ બંધ મોઢું ની ને બોલ ને જે આવે ઈ એલા ભૂલી જાઉં હું એટલે બોલ મારો પેલા રાજાને કર દે તો આંધળો ઉપર રાજા હું ખબર છે એલા પણ આંધળો તો આ નહીં તને કેમેરામ લેવાનું મારે એવું છે તો ખાલી બોલવાનું છે હાલો લા યાર વડું એમ નથી કરવાનું તો હાથ નથી લગાડવાનો તમારે ખાલી કોઈ બોલે રહ્યું હામે કોઈ નથી બોલતું લ્યો બોલો તમે હાલો કોણ અલા ખાલી તું બોલ અને સમજાવન પૂરું પાકો ભાઈ હવે પ્રશ્ન તમારે પૂછવા રહે ને પ્રશ્ન મારે નથી પૂછવાના તમારે ખાલી આમાં ઇન્ટરવ્યુ દેવાનું છે થોડીક વાર ખાલી આમાં બોલો એટલે મારે ઇન્ટરવ્યુ આવી જાય હા બોલો હાલો મારું નામ બાડીઓ છે હું ગોકલપુરામાં રહું છું અમારે આ ગામમાં અમે બે જ બેઠા હોય બે ભાઈ જ તમારું નામ શું છે મારું નામ આ સાઈડ મારું નામ બાડીઓ હું જ કારણ કે છેટ મારું નામ બાડીઓ છે ઓછું નથી તો શું બાડીઓ નામ પાડે જો કેવું પકો ભા શું કામ કરો છો તમે કામ તો શું બે ભાઈ આખો દી રખડી એવું ગામના ઓટલા તોડી શું બેઠા બેઠા શું ખાવ રોટલા ચાક થોડાક ધૂળ ખાતા તમારા લગ્ન થઈ ગયા મારા જી મળે તો લગન થાય ને લગન થાય ને ઓય તમારા ધ્યાનમાં કઈ હોય બાડી કેજો અમે નહીં રાખતા બાડી. હા, તમારો પાકો મિત્ર કોણ? આ બેઠો તે
આ મારો પાકો મિત્ર. તમારા નામે જમીન કેટલી? એક કટકો ના એક વીઘો હોય નહીં શું? આછું હોય તો હોય ને એના બસ નામ હોય તો હોય ને. ને હોય ના હોય એના નામે ખેતર હોય તો મૂલી લઈ. હા, આને આ કઈ લઈ કામ લે. આવે નહીં. હે? તો તને શું કામ આવશે? હા એ વાત સાચી. મારા ભાઈબંધ જ કામ આવશે ને. તમે ચપ્પલ નથી પહેરતા? ચપ્પલ આપણે થોડા તમે દેખાતા નહીં. હા, ચશ્મા ઉતારો તમને દેખાય? હા ચશ્મા કોઈ દી ઉતારતો નહીં. ઓરિજિનલ ડાયમંડ વાળા પૂછો પકા ભાઈ. આ જો આ બે ખાલી ઓલા લગાયા ડાયમંડ લગાયા. ઓરિજિનલ ડાયમંડ સ્પેશિયલ દુબઈ થી મારા ભાઈ પકા મંગાયા હતા. મારા બર્થડે ના મને ગિફ્ટ આપેલી. વાડીઓ હે પણ શોખ બહુ હે એને. ઓય અને સવાર ઉગે તમે શું કરો છો? શું સવાર ઉગતો જ ના હોય તો 24 કલાક જ ધારો કારણ કે હું બાડી આવું. આમ ના આમ તો ધીમો હોવાર પડે આ વાર બાજુ. પડો પણ કઈ થાતું ના સમજ્યા કારણ કે અમે છીએ મરજ છીએ મરજ. મરદ તો શું લાગો તો રે તમે કે બાડિયા હો. બાડિયા તું બાડી હું મરજ એવું. ઓય કોક દાડ મુનિયો ને જો નીકળી ગયો તો હારા ઊંધો ઊંધો રહ્યો ને તો મરી જવાનો. આજી વાત ની અને તમે રહો છો ક્યાં? રીવ ચા કરે થોડો કચાય બાર રહેતો હોય છે બસ કે પગડામાં તો કઈ રહેતો નહીં હોય. પૂછો હજી. પૂછી તું હા તો ખરો હા વિચારવા તો ચાલો. હા આ અધરા કરે ને પ્રશ્નો ઓછા પડે. સોશિયલ મીડિયા વાળા કંટાળી જાય આના. ઓય તમારી ઉંમર કેટલી છે? ઉંમર કેટલી છે મને જ ના ખબર. આ કોઈ દી ઉંમર આધાર કાર્ડ હું તો વાંધ રહું આધાર કાર્ડ માં જવું તો ખબર પડે ને. અંદાજે કીધી ને. અંદાજે છે 20 વર્ષ? 20 ની 22-23 વર્ષ હશે. તો તારી વાત તો વધી ગયા મારા હા. તમારા કેટલા? મને તો નહીં ખબર. આ તો તમારી મોટા. તુલસીજી કાકા. બાડીઓ ની ક્યાં એ હા. હવે તો પૂછો ધોકા જેવા ભમેડો ના ના તો કાકા તો પછી લેતો ના તમે જિંદગીમાં શું કરવા માંગો છો? શું કરવા માંગી બસ અંધારા અંત જિંદગીમાં અંધારું હોય પણ શું પછી બનીને કરી વડાપ્રધાન પણ કહેવાય જ નહીં. વડાપ્રધાન બનવા માંગુ પણ આ શું નહીં. અને તમે આ બેઠા છો ક્યાં? હું ચો પારું હું તો જ રહું તમને ના ખબર પડે તમે ચો બેટા આઈ મને તો મારો ભાઈ બંધ લઈને આવ્યો હોય આંબાવાડી. આંબાવાડી મને લાગતી તો નહીં રહ્યો. આંબાવાડી ક્યાં છે આબુ? આ તો લેબડા છે. લેબડા જ છે ને તો આંબાવાડી ક્યાં છે? પણ એલા હું તો જ રહું છું. અને આ ઠૂઠા જોયો હુકાલ પડ્યો છે. અહીં આંબાના હે. યો બાનો હોય તો તમે ક્યાં પાડ્યા? હું તો ઈ પણ હું કહું એને મારવા repeat કરીને બોલે. હા ઓય તમે ક્યાં આયા? અમે આંબાવાડી. હા આયુ ને આંબાવાડી તો લીમડા જેમ કહો. લીમડા ચા એટલે મોને લીમડા દેખાય છે એટલે એમ તો નામ શું હે આ સ્થાન નું? લાંબાવાડી. હા તો એમ. લાંબાવાડી ની આંબાવાડી. એટલે ભૂલ થઈ ગઈ. લાંબાવાડી. ઓય ઈ સાઈડ લે પૂછો પ્રશ્ન લ્યો. હવે નીંદર આવે રી પણ મને તો 24 કલાક જ ધારો છે. 24 કલાક નીંદર જ હોય શું. મને વિચારો તો બધા જેટલા પ્રશ્ન હતા એટલા પૂછી નાખ્યા. હવે શું પૂછું વિચારવા દે. આટલા બધા પ્રશ્ન પૂછ્યા હવે ઇનામ તો આપો કો. ઇનામ શું આપું તમને બોલો? ઇનામ તો કઈ ના તો મછી લઈ આવી ગયો. હસી તો મારી હાલું તો થાય હવે તો. દઈ જો લ્યો. હવે તમારે આના જેવું અમે તમને પૂછવા આવશું. હા ના મારે એવું કરવું જ નહીં. હું નોકરી કરું છું. તમે ખાલી ઇન્ટરવ્યુ લેવા આવ્યા. ના પ્રશ્ન પૂછી લીધા. પ્રકાશભાઈને તો પૂછવા. જવાબ એ વાતી જાય ને. હા. તમે જિંદગીમાં સફળ થવા માટે શું કરશો? સફળ તો ઘણું થવું પણ સફળતાની સીડી જ ગયો છોડીને ભાગી ગયો. આ મારા હારા જોક્સ મારે છે પ્રશ્ન પૂછવાના બદલે. શું તમે જિંદગીમાં આવડી તમારી ઉંમર થઈ તમે શું કર્યું જિંદગીમાં? જિંદગીમાં ઘણું બધું કર્યું પણ ક્યાં જોઈ ખબર જ ના પડી. અમારે દેખાડું નહીં. એક નંબર. તમારે તો ઘણા પૂછી લીધા. હવે બાડિયા બેન પૂછ્યું. પૂછો હા ટાટ કેમ પડે છે? મને શું લો પૂછો ભગવાન ને પૂછો ને હું તો બાડીયો હું.
તમને કલર કયો ગમે છે? કલર તો ઘણા ગમે પણ દેખાવા તો પડે ને, ખાલી નામ થયું કે તમે ફોન શું રાખો છો? ખાલી ફોન ઉપાડવા. પકુ ભાઈ મને શીખવાડેલું કે આ બાજુ આમ કરવા એટલે ફોન ઉપડી જાય. જે હોય આપણે તો ખાલી વાત કરવાથી જ કામ હે ને, નહીં પકુ ભા? હા, તમને બાડી જડી જાય તેમાં વાત કરો, ફોન રાખો નહીં. ના ના, હવે ચા મળે પૂડું કો. આખો દી ભજન વગાડતો ભજન વગાડતો હોઉં છું આખો દી. મને પકુ ભા ભજન કરી દે કલાક 2 કલાકનું, બસ હા ભરતો હું બેઠો બેઠો. અને એરોડે તું જીવી જ ના કાઢો, તે તો હું હતો નહીં. લાય તમારો મજા કરાવી દીધી હો મારા બેટે. પછી આજ તો મને રમવાનું મન થાય રહ્યું. હાલ તે હાલો હાલ હાલ. આજ તો મારા ઇન્ટરવ્યુ થઈ ગયું, હું જાઉં રમવા. म्यूजिक